એટલે ત્યારે તો એવું હતું કે તમારે દિવાલ ઉપર જવાનું, બરાબર છે, અને કોઈની દિવાલ ઉપર ચિત્ર દોરવાનું, ગાય અને વાછરડું, ત્યારે કોંગ્રેસનું સિમ્બોલ ગાય અને વાછરડું હતું, જનસંઘનો દીવો હતો એનું સિમ્બોલ, તો એ દોરવાનો, મત આપો એવું લખવાનું. આ પાર્ટી જે મોટી થઈ છે ને, આની અંદર ભારતીય જનતા પાર્ટીમાં બહુ બધા નાના નાના લોકોનું યોગદાન છે. મેં કીધું કે જયેન્દ્ર પંડિત, એક કરિયાણાની દુકાન નાનકડી ચલાવનાર માણસને તમે કોર્પોરેટર બનાવો, પછી મેયર પણ થયા 87માં. અચ્છા. પણ એક સૌથી અગત્યનું જે પાર્ટીના હવે બહુ ઓછા જૂના લોકો રહ્યા છે તમને ખબર હશે, એક તલાટી કાકા હતા. તલાટી કાકા હતા. એ પેઇન્ટિંગ કરે. પાર્ટી પાસે એટલા પૈસા પણ નહીં કે એ ભારતીય જનતા પાર્ટી કોઈને હાયર કરે એજન્સીને, કે ભાઈ આટલે અમદાવાદમાં ઇલેક્શન છે તો આ દિવાલો ધોળી નાખો કે ચિત્ર લખો. તો તલાટી કાકાને માત્ર કલર લઈ આપે, ને તલાટી કાકા રોજ રાત્રે સાયકલ ઉપર ડબલા લઈને નીકળે અને ભાજપનું ચિત્ર એટલે કમળ દોરીને ભાજપને મત આપો એવું લખે. એટલું જ નહીં, આ માણસ કેટલું કમિટેડ, બરાબર, ભાજપનો કાર્યકર જ, સામાન્ય માણસ. આ લખવાનું નહીં, એણે બાધા રાખી હતી કે જ્યાં સુધી કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં આવે ત્યાં સુધી હું બોલીશ નહીં, મૌન વ્રત ધારણ કરીશ અને પગમાં ચપ્પલ પહેરીશ નહીં. થોડા વર્ષો પહેલા જ, એટલે એ સરકાર જોઈ ન શક્યા કેન્દ્રની, ગુજરી ગયા, પણ બોલીશ નહીં, હું મૌન રાખીશ. કેમ? તો મારી પાર્ટીને મારે દેશમાં જોવી છે.